ઘરે માને બાપને જોતું એની લાવી દેજો બાપુ. જિંદગીમાં બાપુ નોંધ ન થાય તો આપણે ગાવાનું બંધ કરી દઈએ. મા બાપના કાળજા ઠારજો, બસ જીવનમાં બીજું કાંઈ કરવાની જરૂર નથી. અને એક વ્યસનથી ઓછા રહેજો, અને એક ભાઈઓ કુટુંબમાં મેળ રાખજો. આ વગર પૈસાની દવા સુખી થવાની એક લખી લેજો. અને આ બધું છે ને આ મેં પહેલાં કર્યું છે એટલે હું તમને કહી શકું. હું દારૂ ઢાંસતો ને તમને એમ કહું ન પીવાય તો, મારા મા બાપ રોટલા વગીને આવે હું તમને એમ કહું મા બાપની સેવા કરો તો, આ પહેલાં મને લાગવું પડે. આપણે આમાંથી નીકળ્યા છીએ ને એટલે જ આપણું ગાડું મેળ પડી ગયો. તમે હેઠે બેઠા છો ને અમને ઉપર ચડાવીને સાંભળો મેં તમને પૈસા દીધા છે, પણ બાપુ છે ને વાવો ક્યાંક બીજે ને ઉગે ક્યાંક બીજે, એનું નામ ભજન. ભજન છે તો ભજન છે નારાયણ, એમ નામ કાંઈ એવી વાત નથી. કચ્છનો બારવટીયો બાપુ મધ્ય દરિયામાં પહોંચ્યો ને નક્કી થઈ ગયું કે જો આ હોડી કાંઠે પૂગે ને તો હવે આપણે તલવાર મૂકીને એક તારો લઈ લેવો. કાંઠે પૂગ્યા પછી બાપુ એને ફેરવી નાખ્યું હોત ને કદાચ તલવાર ઉપાડી હોત તો કોણ રોકાત? એવી ગાંઠ વળી જવી જોઈએ. પછી બાપુ જાડેજો જીવો ત્યાં સુધી તલવાર નથી ઉપાડી, અને પછી જે જાડેજા ની માથે દુનિયાએ વિતાડી છે ને એ તો જાડેજાનો આત્મો જાણે છે. ભજનમાં બાપુ અઘરું તો છે જ થોડું, પણ એના ભરોસે હાલા જાવ. હમણાં બાપુએ વાણી કરી, ભજનના ભરોસે રહેજે અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોભશે. મજા કરી લેવાની છે બસ, બાકી કાંઈ છે નહીં. આ એમ આટલો આનંદ કરીને અમારી ક્યાંક ભૂલ થાય ને તો તરત અમારી વીડી આવે, બોલો માફી માંગો અમારે સમાજનું ખોટું લાગ્યું. એટલે અમે ક્યાં કોઈના ફૂલડા તોડી લીધા. આમાં આખી રાતે મેં આ બધા રાડ્યું પાડીમાં કઈ તને સારું લેવા જેવું કઈ લાગ્યું જ નહીં. આ ભૂલ પકડવા જ બેઠા હતા. આ ચોર ના દેખાય કેટલા બધા તમે જોવો તો આમ આ આતંકવાદીઓ ને આ ચોર ને લૂંટારા ને લફંગા ને એકાદો વિડીયો બનાવીને મોકલો. આ નિર્દોષ આપણા સૈનિકો જે સરહદ ઉપર, તમને કહો આપણે એક શાંતિથી નિંદર કરીએ કે સરહદ ઉપર 24 કલાક બાપુ આપણા સૈનિકો ટાઢ ધડકો વરસાદ બરફ 24 કલાક બાપુ બાજ નજરે બેઠા છે. શું કામ? તમારા ને મારા હાટું. અને ઈવડે ઈમને બાપુ આતંકવાદીઓ દગો કરીને મારી નાખે છે. એકાદો વિડીયો મોકલાવો ને, જરૂર યાની છે. અહીં તો તમે જુઓ તો હિન્દુનું જ કાપે હરિયા પાછા કે મેરા ભારત મહાન, હિન્દુ ભારત રાષ્ટ્ર બનાના હે. ખટારા ઠાઠે હિન્દુ આ બને લખીએ મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખી નાખો એટલે ભારત મહાન થઈ જાય. અરે આપણે સુધરવાની જરૂર છે ભલામણ. અહીંયા સરહદ ઉપર આપણે હિન્દુ છે ને મુસલમાને છે. કોઈએ કીધું? હિન્દુએ કીધું કે આપણે રક્ષા હિન્દુની જ કરવી, મુસલમાનની નથી કરવી. મુસલમાને કીધું કે આપણે મુસલમાનની જ કરવી, હિન્દુની નથી કરવી. તમે હું કોણ ભલામણ? જો ઈવડા એક 4 કલાક બાપુ જો સરહદ રેઠી મૂકી દે ને તો આ તમે હું બાપુ અહીંયા આપણું ઘર છે જોવા ન ઉભા રહી, જોવા પૂરું કરી નાખે. એનો કોઈ હિસાબ જ નથી. આ દેશ જય જવાન ને જય કિસાન ઉપર ઉભો છે. એક ખેડૂત અને એક આપણા સૈનિકો. બાપુ હું તો એમ કહું છું કે માતાજી ભગવાનનો દીવો અગરબત્તી કરતા હોય ને તારા બેને યાદ કરીને એકાદી અગરબત્તી કરજો કે મારા નાથ અમને શક્તિ આપજે કે આ દુનિયાની દેશની સેવા કરે છે. આ ખેડૂતો પોતે અનાજ પકવીને આ દુનિયાને પૂરું કરે છે. ખેડૂત માથે એટલો જુલમ છે અને સૈનિકો માથે એટલો જુલમ છે. બોલો ઓલો ખેડૂત બિચારો આખો દી આમ ધંધો કરીને કોથળા જેવો થઈને આવ્યો હોય ને તો લાઈટ રાતે 2 વાગ્યા આપે. બોલો હવે આ દીએ આપે શું? આમના એમના દીકરા કુંવારા રે કોને કહેવા જાય? અને એમાં રાતે બાપુ વાડીએ લાઈટ ના નાકા વાળતો હોય ને એ હવાર સુધીમાં તો બાપુ 5-7 વખત તો લાઈટ પાછી જાય. પાણી ક્યાંય હોય, મોટર ક્યાંય હોય, અહીંયાથી ત્યાં અપડાઉન જ કરતો હોય બાપુ. ઉઘાડા પગે અડધી રાતે પાવડા કંપે કરી અને આ દુનિયાને બાપુ અનાજ પકવી અને તમારા મારા ભાણામાં આવે. એનો કોઈ હિસાબ જ નથી. તમે જોવો તો અત્યારે કોઈ સારો મોટો માણસ હોય, આપણે નામ કોઈનું ન દેવાય, એ વિદેશમાં ગયા હોય ને તોય તે કે ફલાણા ભાઈ તો અત્યારે વિદેશમાં છે, અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, ફલાણી જગ્યાએ છે, આ બીચ ઉપર છે. આવડા આમનું કોઈ કહેતું જ નથી કે આવડા અત્યારે અહીં છે. સત્યની બાપુ કોઈ પરખ જ નથી રામ. કોને કહેવું? આપણે મેચ જ્યારે રમાતી તમે જોજો આમ ડફકું મારે લાઈટ. મેચ ને માનું છું હું, એવું નથી કહેતો મેચ રમે ખોટું છે એવી વાત નથી. ભલે રમતા મને કાંઈ વાંધો નથી, પણ બાપુ મેચ કદાચ બંધ થઈ જાય તો આ દુનિયા ભૂખી ન મરી જાય. આ ખેડૂત બાપુ થાકી જાય તો શું ધૂળ ખાવી, ક્રિકેટના દડા ખાવા? સત્યની બાપુ પરખ જ નથી. વાહ વાહ મજા મજા ચાલે છે. એટલે આમના સામું કોક તો જો શું દશા છે આમની. કારણ કે આ તો અત્યારે હવે મારે
છોકરા કામ કરે ત્યારે ને કે હું પાવડો લઈને નાકા જ વાળતો અને આવડે આવડે હોપડતો હતો. અહીંયા વાડીએ એકલો હોય, શું કરું? લાઈટ જાય તો આપણને આમને અને ઈ લાઈટ ચાલુ ને બંધ મૂળ તો એ માણસ હશે ને, એની હાથિયાત નહીં થતી હોય ને તો એને હાથમાં શું આવે? પણ ઈર્ષા 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 તમે જોવો તો કોને કેવું? આ જે સત્ય છે ને બાપુ એનો કોઈ હિસાબ નથી. એટલા માટે મહાપુરુષો કહે છે કંઈક માણા બનવાની જરૂર છે. ભલા માણા એક જગ્યાએ મેં ભજનમાં ગયા હતા ને, તે હું ભજન ગાતો હતો, વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો. તે એક ભાઈ પૈસા નાખવા આવ્યા, એટલે મહાદેવા જેવો એક મારો ભાઈ બંધ હતો, પડખે બેઠો હતો. મને કે આ હારો કોઈ દી આઠા નાય ન દે, પણ આ પૈસા નાખે ગમે એમ હોય કે કોઈ દી આ નાખે જ નહીં. પણ મેં કીધું બંધ કરવાનું કહેતો હોય તો આપણે બંધ કરી દઈએ, આપણે કંઈ ગાવું નથી. કે ના ના તમે ગાઓ. વળી પાછો ઘડીક જોતા થોડાક છૂટા લઈને આવ્યો. પછી અમે બહાર ગયા ને, રાઉન્ડ પૂરો થયો પછી અમે બહાર ગયા તો ભાઈ વાય વાય આવ્યો. એટલે ઓલા ભાઈ મહાદેવે પૂછ્યું એ કે તું કોઈ દી પૈસા નો નાખ, પણ આજ પૈસા કેમ નાખતો હતો? એ કે નાખવું કે ના દરબાર કે મારા દુશ્મનને ગાળ્યું દેતા હતા કે મને મોજ આવી હતી. એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલ્યો તો? મેં કીધું ભલા મણા. એ કે નાના બોલ્યા હતા તમે. એટલે મેં કીધું તું કઈ ઊંધું ન કોઈને અડાડતો? મેં કીધું હું ક્યાં ગાળ્યો? મને કે તમે નહોતા કહેતા કે વારું મારા વીરા રે સગનો કોળી નીચનો. મેં કીધું સગનો કોળી નીચનો નહીં, સંગનો કરીએ નીચનો. નોખા પાડ આયા અમને હળદર ભરાવે એવા કરી તું. હવે આ સમજણના ઘરમાં ન હોય તો આપણા વાહનો તોડવે તો કે મારું સમજ્યા ફેર જોયું. મેં કીધું તારા પૈસા પડી ગયા. આવા કેટલાય તો રખડે છે, શું આ ભજન કરે? અરે બાબુ માણસ જેવો અવતાર મળ્યો છે, કાંઈક બાબુ આનંદ કરવાની વાત છે. નો સમજાય કોકને પૂછાય પણ પાદરું નો ટીંગાઈ જવાય. આવા તો અમને બહુ અનુભવ થાય. તમે જો બધા ઘણા કહે ને કે ભાઈ ફલાણા ભાઈ ગુજરી ગયા ત્યારે અહીંયા જ બેઠા હતા, તો હું એમ કહું છું કે જીવ કેવો હતો કોઈ ભાડ્યો? તો આખા શરીરમાં જ્યાં તમે ટાંકણી વાગો અહીંયા બધે ટાંકણી મારો, અહીંયા આખા શરીરમાં બધે વાગે, તો આખા શરીર જેવડો જીવ હોય છે. આ જોવાની જરૂર છે, જાણવાની જરૂર છે. અને અત્યારે કોઈનો દેહ દુર્ગંધ નથી મારતો. અને એવું બાપુ એક તત્વ અંદરથી નીકળી જાય ને 2 દીમાં દેહ દુર્ગંધ મારી જતો હોય, અત્યારે આ ઉટકીને સાફ સુફ કોણ રાખે છે? બાપુ જોવું તો જોઈએ ને. અને આ બાપુ સદગુરુ સિવાય બાપુ નો તમને મને ભાન થાય. માણા પાણીમાં ધૂપકો મારીને આપઘાત કરવા ગયો હોય ને, એ ગમે એટલી મહેનત કરે ને બાપુ, પાણીમાં તળિયે જ જાય, ઉપર રહે જ નહીં. અને જીવ નીકળી જાય ને પછી પાણી નો હંગરે ઉપર આવતો રહે. 3.5 મણની કાયા એમ નામ હોય, વજન એટલો ને એટલો હોય, ઉપર કેમ આવતો રહેતો હોય છે? બહાર જ આંટા માર્યા, કોઈ મારી પાસે જીવ જ નથી. એક બેન હતા બાજુના ગામમાં, કથા હતી ને, તેના ઘરવાળાને કે કથા સાંભળવા જવું? તો કે જા ને ભાઈ, હા જુદી મારી નિરાય. કથા સાંભળીને આવી ને પછી હા જઈને ઘરવાળા પૂછ્યું કથા સાંભળવા જઈ હતી? તો કે હા. શું બાપુ વાંચતા હતા? કે માણા માણા માણા. એ કે પણ બાપુ શું વાંચતા? એ કે કેટલા બધા માંડવા, કેટલું બધું રાંધેલું, કેટલા બધા માણા ખાતા હતા. એ કે પણ બાપુ શું વાંચતા હતી? તો કે એ કે એટલા બધા માણા થોડું સંભળાય, નકરી બહાર જ રખડી માઇલ પાસે જઈ જ નહીં, કથા ક્યાંથી સંભળાય? ભજનમાં બેઠા હોય પણ ભજન તમારામાં બેહવું જોવે ને, તો તમે કઈ એક મજા આવી ભલામાં. બાકી તો પરબમાં સેવાદાસ બાપુ હતા ને, અષાઢી બીજ હોય, ગુરુ પૂનમ હોય, સારા સારા કલાકારો બોલાવીને બાપુ સંતવાણીનું આયોજન કરે. અને પછી બાપુને નજીક બેહવા વાળા હોય ને સેવકો, એ પછી એમ કે બાપુ ભારે મજા આવી, બાપુ જામો પીડ્યો, બાપુ જામો પીડ્યો. પછી બાપુ એમ કે જામો પીડ્યો પણ કાંઈ ફેર પીડ્યો? નકરા જામા જ પાડવા બારો બાર, કાંઈક ફેર પડવો જોઈએ. કથા આપણે કરાવો, તમે જ કરાવો, આપણે મહાદેવ જ કથા કરાવે. તો કથા કરાવ્યા પછી તમારામાં કાંઈ ફેરફાર ન થાય તો આમાં ફાયદો કોને? ફાયદો તો મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાઓને, રસોઈયાને, વક્તાને. તમારે શું? તમારા ખિસ્સા ખાલી થાય. પણ કથા કરાવ્યા પછી બાપુ ભાઈ ભાઈનો દુમેળ મટી જાય, હાહુ વહુનો દુમેળ મટી જાય, બાપ દીકરાનો દુમેળ મટી જાય. સમજી લેજો કથા નકર પછી ભવાડા. કથાની જરૂર એટલા માટે છે. આ વાત તો એક ની એક જ છે ને. આ રામ કથા કરે, આપણે મોરારી બાપુ કરે, કોઈ નાનો કથાકાર હોય કથા કરતો હોય, તો વાત તો એક ની એક જ છે. દશરથના 4 દીકરા, રામ વનમાં ગયા, સીતાજી રાવણ લઈ ગયો, હનુમાનજી ખબર આપી, રામ ત્યાં ગયા, રાવણ ને માર્યો, સીતાજી લઈ આવ્યા. વાત તો આવડી આજ છે. શું આપણે કરવી હોય?
પણ આપણને યાદ દેવરાવે છે કે આવા દીકરા હોય, આવા માવતર હોય, આવી દીકરી હોય, આવી હોવું હોય, બાપુ યાદી દેવરાવે છે કે આ દીકરા કેવા, હોવ કેવા, મા બાપ કેવા જોવું હોય તો એ કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. મહાભારત ચાય મનસાતું નથી પણ તમે જોવો ઘરે છે. કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો, પણ આ 5 ભાઈને 5 ગામ આપો, અમને ખાવું છે. દુર્યોધન ના પાડે છે. એ કે ના હોવાના નાકાને આની જેટલું નથી દેવું. કૃષ્ણએ કીધું દુર્યોધન આપી દે. એ કે નથી દેવું. એ કે નથી દેવું તો કે ના, કે હજી કહું છું આપી દે, 5 ગામ આપ. ઈ કે નથી આપવા. અને પછી બાપુ કૃષ્ણ પરમાત્મા કહે છે કે દુર્યોધન હજી કહું છું. ઈ કે નથી દેવા. અને પછી કૃષ્ણ કહે છે કે દુર્યોધન સાંભળી લે, આ તું 1 ગામ નથી આપતો, 5 ગામની વાત કરું છું ને, પણ આખે આખું હસ્તિનાપુરનું રાજ જો પાંડવના ઘરે ન કરું તો હું કૃષ્ણને લખવું અહીંયા. જો પાપનો બાપુ વિનાશ જ હોય. ઈવડે 100 જણા હતા, શું એમનામાં બળ નહોતું? પણ હાથે ઠેકડા ભર્યા એટલે ન જીત્યા. ઓલા 5 હતા પણ બાપુ લગામ કૃષ્ણને હોપી દીધી કે હવે મારતો તું, જીવાડી દો તું, હારા માણાને લગામ હોપી દો, તમારું કામ ઉજળું થઈ જાય. અમુક અમુકના ઘરે જાય નકરા ઈ જ દોડતા હોય, કોઈને કહે જ નહીં. રાંચવાનું કે આ મેં કર્યું, આ માંડવાનું કે મેં કર્યું, સાવણનું મેં કર્યું, મરી જાય કોકને કે. એકલા ને એકલા વસવા જ ન હોય, શું કરવાનું? હારા માણાને હોપી દો બાપુ, કોઈ દે તમારું કામ બગડે જ નહીં. ઈશ્વર ક્યાં છે મને ખબર છે, સરનામાની મને ખબર, પણ મને કોઈ પૂછતું જ નથી. હમણાં બાપુએ વાણી કરી ને, સવારામ બાપાએ કીધું કે આ કોઈ નહીં સમજે, કરોડોમાં કો મરવા દો, ભલે મરતા. સંતોના તો રુધિયા રોયા છે. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કહ્યું નો માને, મૂર્ખો ઘણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારું રુધિયો રોવે, માયલો ભીતળ જલે. અમર માની વાણી કે હાલ રે ફકીરી મારી દેવાંગી વિના બીજું કોણ જાણે. સંતો તો રોયા છે ભલામણા. આપણને બાપુ નથી મગજમાં બે તું કરવું શું આમાં? નકર બાપુ કરવા જેવું મને તો એમ થાય જીવે એવું જ હવે આવ્યું. હા, આપણા ગઢે હોની નોટ નહોતી ભાળી ભલામણા, સારું વાહન નતું. તમે જો વાહન, મકાન, રૂપિયા, લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું મળ્યું છે. હવે આમાં જો આપણને જીવતા ન આવડે તો આંટો થયો એવું નથી લાગતું. અત્યારે છોકરા કાજુ બદામની વગટ કરે, નથી ખાવું, ઓલા ભાઈ લે ને ખા ને અમને પાર લે, નથી ચડ્યું. એવો સમય આવ્યો ભલામણ. અમારે એક ટાબરિયું છે, અમારા દીકરો નિશાળે ભણે તો જીન્સ અત્યારે ફાટલા જ હોય ને, ફાટલાની ફેશન નીકળે. આ તો આવી ખબર જ નહોતી કે આવો ટાઈમ આવશે. અમારું ટાબરિયું હતું ને, તો એ આવ્યું ને, મેં કીધું બેટા તારા પપ્પા જાય ગયા કે કાં, કે સુરેન્દ્રનગર ગયા. મેં કીધું એ મને આવે ને કહેજે, મેં મારે વઢવું હોય. કે કેમ? મેં કીધું બેટા પૈસા નો હોય તો હું આપું, આવા ફાટલા પહેરાવે તને? મને કહે દાદા તમને ખબર નથી પડતી, અત્યારે ફેશન છે. ચોથી ચોપડી ભણે છે બોલો, એ મને કે તમને ખબર નથી પડતી. મેં કીધું બટા એમે થીગડા મારી મારીને મરી ગયા, અમને ખબર નહોતી કે આવો ટાઈમ આવશે ને, કે ફાટલા હાસવત નહીં અત્યારે એમ નો પહેરત.